આગામી સમયમાં ગુજરાતમાં ડિફેન્સ એક્સપો યોજાવા જઈ રહ્યો છે ત્યારે ડિફેન્સ એક્સપોની પૂર્વે ભારતીય વાયુસેનાના વિવિધ જે ફાઇટર પ્લેન છે, કાર્ગો પ્લેન છે, હેલિકોપ્ટર છે અને અત્યાધુનિક કોમ્યુનિકેશન રડાર સિસ્ટમ સહિતની જે મશીનરી છે તેનાથી સામાન્ય જનતા પરિચિત થાય તે માટેનો વધુ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેના જ ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ ઉપર દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડનું જે હેડક્વાર્ટર છે તેનું જે પ્રાંગણ છે ત્યાં વિશેષ પ્રદર્શની યોજવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં સામે જે જોવાઈ રહ્યું છે ભારતીય વાયુસેનાનું જે ઘાતક ફાઇટર પ્લેન છે તે પૈકીનું એક સુખોઈ 30 MKI મલ્ટી રોલ ફાઇટર પ્લેન છે જે હવાથી હવામાં અને હવાથી જમીનમાં પણ વિવિધ પ્રકારની મિસાઇલ્સો કે જેનામાં ફિટ કરવામાં આવેલી છે। આપ જોઈ શકો છો અલગ અલગ ક્ષમતા ધરાવતી અલગ અલગ હેતુ માટેની જે મિસાઇલ્સ છે। નીચેની તરફ આપ જોઈ શકો છો ખાસ બ્રહ્મોસ મિસાઇલ્સ કે જેનું જે વિશિષ્ટ જે વર્ઝન છે કે આ પ્લેનમાં ફિટ કરવા માટેનું છે તે પણ લગાવવામાં આવેલી છે। એટલે ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્લેન છે ભારતીય વાયુસેનાની દ્રષ્ટિએ, કારણ કે જ્યારે પણ જે ઓપરેશન તેને પાર પાડવાનું હોય છે તેવા સમયે આ પ્લેનની જે ઉપયોગિતા છે તે ખરેખર ખૂબ જ વધી જાય છે। પછી તે પાકિસ્તાન સામે બાલાકોટ એર સ્ટ્રાઇક કરવાની વાત હોય કે અલગ અલગ સમયે જ્યારે પણ જે પ્રમાણેની જરૂરિયાત પડી છે તે પ્રમાણે તેના ઓપરેશન હોય। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। ભારતીય વાયુસેનામાં ફાઇટર પ્લેન, કાર્ગો પ્લેનની સાથે હેલિકોપ્ટરનું પણ એટલું જ મહત્ત્વ હોય છે અને એવા જ અલગ અલગ હેતુ માટેના હેલિકોપ્ટર છે તે અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવેલા છે। આપ જોઈ શકો છો સામેની તરફથી અહીંયા તરફની વાત કરીએ તો પ્રથમ આ જે હેલિકોપ્ટર છે તે MI-17 આપણે સમયાંતરે જોતા આવીએ છીએ કે વીવીઆઈપી મૂવમેન્ટ હોય, ખુદ પ્રધાનમંત્રી આ હેલિકોપ્ટરનો પ્રવાસી હેલિકોપ્ટર તરીકે ઉપયોગ કરે છે। આ ઉપરાંત આકસ્મિક સંજોગોમાં જ્યારે કોઈ રેસ્ક્યુ કરવાનું આવતું હોય, પૂરની સ્થિતિ હોય તેવા સમયે લોકોને બચાવવા માટે પણ આ હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે અને તેના જુદા જુદા વર્ઝન છે। હાલમાં જે આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ તે MI-17 હેલિકોપ્ટરનું ફાઇટર વર્ઝન છે। આ ઉપરાંત તેનો અલગ અલગ રીતે સમયાંતરે કન્વર્ઝન કરીને ઉપયોગ પણ થઈ શકે છે। પાછળની તરફનું જે હેલિકોપ્ટર છે કે જ્યાં અન્ય એરફોર્સના જવાનો ઉપસ્થિત છે તે રુદ્ર ફાઇટર હેલિકોપ્ટર છે। તેમાં પણ અલગ અલગ ક્ષમતા ધરાવતી વિવિધ જે મિસાઇલ્સો છે, રોકેટ છે, ગન છે તે તૈનાત કરવામાં આવેલી છે અને આખરમાં સૌથી છેલ્લે જે છે તે ચેતક હેલિકોપ્ટર છે તે પણ પરિવહન ઉપરાંત જ્યારે રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ હોય તેવા સમયે ભારતીય વાયુસેનામાં ફાઇટર પ્લેન, કાર્ગો પ્લેનની સાથે હેલિકોપ્ટરનું પણ એટલું જ મહત્ત્વ હોય છે અને એવા જ અલગ અલગ હેતુ માટેના હેલિકોપ્ટર છે તે અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવેલા છે। આપ જોઈ શકો છો સામેની તરફથી અહીંયા તરફની વાત કરીએ તો પ્રથમ આ જે હેલિકોપ્ટર છે તે MI-17 આપણે સમયાંતરે જોતા આવીએ છીએ કે વીવીઆઈપી મૂવમેન્ટ હોય, ખુદ પ્રધાનમંત્રી આ હેલિકોપ્ટરનો પ્રવાસી હેલિકોપ્ટર તરીકે ઉપયોગ કરે છે। આ ઉપરાંત આકસ્મિક સંજોગોમાં જ્યારે કોઈ રેસ્ક્યુ કરવાનું આવતું હોય, પૂરની સ્થિતિ હોય તેવા સમયે લોકોને બચાવવા માટે પણ આ હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે અને તેના જુદા જુદા વર્ઝન છે। હાલમાં જે આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ તે MI-17 હેલિકોપ્ટરનું ફાઇટર વર્ઝન છે। આ ઉપરાંત તેનો અલગ અલગ રીતે સમયાંતરે કન્વર્ઝન કરીને ઉપયોગ પણ થઈ શકે છે। પાછળની તરફનું જે હેલિકોપ્ટર છે કે જ્યાં અન્ય એરફોર્સના જવાનો ઉપસ્થિત છે તે રુદ્ર ફાઇટર હેલિકોપ્ટર છે। તેમાં પણ અલગ અલગ ક્ષમતા ધરાવતી વિવિધ જે મિસાઇલ્સો છે, રોકેટ છે, ગન છે તે તૈનાત કરવામાં આવેલી છે અને આખરમાં સૌથી છેલ્લે જે છે તે ચેતક હેલિકોપ્ટર છે તે પણ પરિવહન ઉપરાંત જ્યારે રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ હોય તેવા સમયે પણ અલગ અલગ હેતુ માટે આ જુદા જુદા હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે સામાન્ય નાગરિકો ભારતીય વાયુસેના શું છે, કેવા સંજોગોમાં કયા હેતુ માટે તેમની શું કામગીરી રહે છે તે લોકો જાણી શકે તે હેતુથી હાલમાં અમદાવાદમાં આ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। ભારતીય વાયુસેનાનું બીજું એક સૌથી મહત્ત્વનું ફાઇટર પ્લેન છે જેગુઆર। જી હા, બાલાકોટ એર સ્ટ્રાઇક થઈ હતી તેમાં પણ આ જ જેગુઆર સહિતના અન્ય જે પ્લેન હતા તેમને ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને આપ જોઈ શકો છો અમદાવાદ એરપોર્ટ નજીક જે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનું આખું જે પ્રિમાઇસીસ આવેલું છે ત્યાં વિશેષ જે પ્રદર્શની યોજાય છે તે જ અંતર્ગત આ જેગુઆર પ્લેન મૂકવામાં આવ્યું છે અને તેનામાં વપરાતી વિવિધ પ્રકારની જે મિસાઇલ છે, જે બોમ્બ છે, આપ જોઈ શકો છો કેટલા ઘાતક શસ્ત્રો છે। આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે જ્યારે આ ફાઇટર પ્લેનમાંથી આ મિસાઇલ્સ અને જે બોમ્બ છે દુશ્મન પર પ્રહાર કરવામાં આવે છે તો દુશ્મનના જે ઠેકાણા હોય છે તેની શું હાલત થતી હશે। એટલે
જે પ્રમાણેના શસ્ત્રો આ જેગુઆર પ્લેનમાં લાગે છે તેના પરથી દુશ્મનનો એક અંશ પણ બાકી રહેતો નથી જ્યારે તેના ઉપર પ્રહાર કરવામાં આવે છે. આપણી સાથે ભારતીય વાયુસેનાના વિવિધ જે અધિકારીઓ છે, જે જવાનો છે તે પણ અહીંયા છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જુદી જુદી આ જે મિસાઇલ છે, બોમ્બ છે, તેનું महत्व શું છે, दुश्मन ने कई रीते તે नेस्तानाबूद करे છે. सर, आपसे जानना चाहूँगा ये जो जेगुआर प्लेन है और साथ में कई मिसाइल्स बॉम्ब रखे हुए हैं, क्या उसकी स्पेशलिटी है, किस प्रकार से वो काम में आते हैं? एक्चुअली जागवार जो है एक डीप पेनिट्रेशन स्ट्राइक एयरक्राफ्ट है. ये बना था लो लेवल्स फोड़ने के लिए और एनिमी टेरिटरी में जाके प्रिसीजन बॉम्बिंग करने के लिए, जिसके लिए आपके हमारे पास वेरियस वेपन्स हैं यहाँ पे. टोटल जहाज़ में 8 हार्ड पॉइंट्स हैं. इन हार्ड पॉइंट्स पे टोटल 8000 पाउंडर्स, जो कि ये वाला बॉम्ब है, वो लग सकता है, या तो डिफरेंट कन्फिगरेशन में आप डिफरेंट बॉम्ब लगा सकते हैं. तो अभी हमारे पास जितने जो डिस्प्ले में लगे हुए हैं ये सारे वेपन्स हैं. आउट ऑफ विच दिस इज 1000 पाउंडर, जो नॉर्मल कन्वेंशनल वेपन डाइव बॉम्बिंग में यूज़ होता है. सब्सिक्वेंटली ये हमारा LGB वेपन है. इसका एक्यूरेसी इज़ 3 मीटर्स. तो जब भी हमें कोई प्रिसीजन बॉम्बिंग करनी है, तो वेरी प्रिसाइज टारगेट, तब वी यूज़ दिस लेज़र गाइडेड बॉम्ब. Subsequently, this is a Harpoon missile. This is an anti-shipping missile. It has a maximum range of 70 nautical miles, approximately 150 किलोमीटर के आसपास. So it goes along the surface of the sea and then pops up and then dives to the ship to destroy the ship basically. Then next is the sensor fuse weapon on that side. That is basically जब वो गिरता है तो जैसे करीब 40 टैंक्स का एक ग्रुप है, तो उसमें बेसिक बॉम्बलेट्स होते हैं. गिरने से पहले वो बॉम्बलेट्स निकलते हैं और वो सारे के सारे टैंक्स को दे डिस्ट्रॉय. सो दैट इज़ द पर्पस ऑफ दैट. और उसके बगल में एक 250 kg HSLD है, विच इज़ हाई स्पीड लो ड्रैग बॉम्ब है, सिमिलर टू अपना 1000 पाउंडर वाला बॉम्ब, जिसका 450 kg का लोड है. तो नॉर्मल कन्वेंशनल डिस्ट्रक्शन के लिए वो यूज़ होता है. થેન્ક યુ સો મચ. તો જે પ્રમાણે આ ફાઇટર પ્લેનના જે અલગ અલગ પાયલટ છે કે જે અત્યંત નિષ્ણાત છે, પોતાનું જે રોલ છે તે બખૂબી ભજવવા માટે આ જે મિસાઇલ્સ અને જુદા જુદા બોમ્બ છે, રોકેટ છે, તેના અંગેની તેમને વિસ્તૃત માહિતી આપી. એટલે ભારતીય વાયુસેનાનું આ જેગુઆર ફાઇટર પ્લેન છે, ડીપ પેનિસ્ટ્રેશન એટલે કે દુશ્મનના વિસ્તારમાં અંદર સુધી ઘૂસીને તેના ઉપર બિલકુલ સટીક વાર કરવા માટે તેને બનાવવામાં આવ્યું છે. અને સમયાંતરે જ્યારે જ્યારે ભારતીય વાયુસેનાએ ખાસ કરીને જે બાલાકોર એર સ્ટ્રાઇક હતી ત્યારે પણ આ પ્લેનનો ઉપયોગ થયો હતો. અને જે રીતે આપણે જાણીએ છીએ કે આતંકવાદી છાવણીઓને નેસ્તાનાબૂદ કરી દેવામાં આવી હતી અને 300 કરતાં પણ વધારે આતંકવાદીઓને મારી નાખવામાં ભારતીય વાયુસેનાને તે વખતે આ જ પ્લેન મારફતે સફળતા મળી હતી. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.